છેલ્લા 2 દિવસથી ગુજરાત રાજ્યનું પોરબંદર અને કુતિયાણા ખૂબ ચર્ચામાં છે, કારણ કે હિરલબા કે જેની પોલીસે ધરપકડ કરી છે ને આ બાદ ચર્ચાઓએ વેગ પકડ્યું છે. હિરલબા ઉપર ખૂબ મોટા આરોપો લગાડવામાં આવ્યા છે, પણ હવે એમાં શું નવો વળાંક આવ્યો છે એની વિશે વાત કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો, જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. તો પોરબંદરની અંદર હિરલબા કે જેના પર ખૂબ મોટા આરોપો લાગ્યા, ઇઝરાયલથી એક મહિલાનો વિડીયો સામે આવે છે અને એમાં એવું કહે છે કે મારા પતિ અને મારા દીકરાનું અપહરણ કરવાનું કાવતરું ઘડવામાં આવે છે ને અપહરણ કરવામાં આવે છે. પૈસાની લેતી દેતીના સ્ક્રીનશોટ પણ વાયરલ થયા છે. આ બધું થયા બાદ ફરિયાદ નોંધાય છે હિરલબા પર અને હિરલબાની ધરપકડ કરવામાં આવે છે. ત્યારબાદ હિરલબાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે અને જ્યારે ગઈકાલે હિરલબાને કોર્ટમાં રજૂ કરતા હિરલબા કોર્ટમાં જાતે દલીલ કરી હતી અને કોર્ટમાં પોલીસ વિરુદ્ધ એવી રજૂઆત કરી કે પોલીસ મને મહિલા તરીકે કોઈ સુવિધા આપતી નથી. સુવા માટે પોલીસે મહિલા તરીકે કોઈ સુવિધા આપી નથી. પોલીસે ખોટો ગુનો દાખલ કરી છે અને મારી સાથે સહ આરોપી હિતેશ છે તેને પણ પોલીસે ઢોરમાર માર્યો છે. સામે પક્ષે રહેલા સરકારી વકીલ અને પોલીસને જજ સાહેબે હિરલબાની રજૂઆત દલાલને રાખીને પોલીસને સૂચના આપેલ હતી કે હવે આવી કોઈ ફરિયાદ હિરલબાની આવવી ના જોઈએ. આમ કહી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જેમાં કોર્ટે હિરલબાને 2 દિવસ અને હિતેશને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. જો કે રિમાન્ડ સમય દરમિયાન હિરલબાને છાતીમાં દુખાવો થયો હતો અને હિરલબાને રાત્રિના સમયે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે હાલ હિરલબાની તબિયત સારી છે અને બીજા દિવસે સવારે એટલે કે આજે સવારે તેમને એ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. ડિસ્ચાર્જ થયા ત્યારબાદના દ્રશ્યો પણ કંઈક જોયા જેવા હતા કે હિરલબા જેવા હોસ્પિટલની બહાર આવે છે ત્યારે એક મંદ બુદ્ધિ એક બાળક કે જે ત્યાં બેઠેલો હોય છે ને જેવો હિરલબાને જોઈ છે તો હિરલબા પણ તેમની સાથે વાત કરે છે ત્યારે એમને ભેટીને એમની આંખમાં એ આંસુ જોવા મળે છે. એ મંદબુદ્ધિ બાળક હોય છે તેની આંખમાં આંસુ જોવા મળે છે ત્યારે એમને આશ્વાસન આપીને હિરલબા પોલીસ સાથે ત્યાંથી રવાના થાય છે અને રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ હિરલબાને ફરી કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી પણ વાત જાણવા મળી રહી છે. પણ સૌથી મોટો સવાલ એ કે શું પોલીસે કઈ રીતે આખો ગુનો નોંધ્યો, શું પોલીસે ખોટી રીતે ગુનો નોંધ્યો છે કે કેમ, તેના પર પણ સૌથી મોટા સવાલો છે. કારણ કે જે રીતે એ બાપ અને દીકરાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ને તેવા પોલીસે પણ કબૂલાત કરાવી હતી કે તમારું હિરલબાએ અપહરણ કરાવ્યું ત્યારે એ બંનેએ કહ્યું હતું કે ના, હિરલબા પાસે તો અમે મદદ માંગવા માટે ગયા હતા, હિરલબાઈ અમારું અપહરણ નથી કરાવ્યું ને આવી કોઈ વાત થતી નથી. તો પછી ઇઝરાયલમાં બેઠેલી જે મહિલા છે એ મહિલાએ વિડીયોમાં હિરલબા પર લગાવેલા આરોપો કઈ રીતે જોવાઈ રહ્યા છે. પણ સૌથી મોટા સવાલ હોય કે હિરલબાને જો લઈ જવામાં આવ્યા પોલીસ સ્ટેશન, એમની અટકાયત કરીને એમની ધરપકડ કરીને લઈ જવામાં આવ્યા તો પોલીસે શું એમની સાથે ત્યાં એમને સુવા માટે કોઈ સુવિધા નહીં આપી હોય, અથવા તો જે રીતે આખી કોર્ટમાં પોતે જાતે દલીલ કરી છે એ દલીલો સાચી છે કે કેમ તેના પર પણ સૌ કોઈની નજર છે. શું પોલીસ આવી રીતે કર્યું છે કે કેમ? જો આવું કર્યું હોય તો પોલીસે પણ ખોટું કર્યું કહેવાય. જો કર્યું હોય તો, ના કર્યું હોય તો પછી પોલીસની કામગીરી ઉપર કોઈ સવાલો નથી ઉઠતા. પણ સૂત્ર અને એવી માહિતી અંગત મળતી હોય છે ત્યારે એવું થતું હોય છે કે પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થતા હોય છે. ત્યારે કોર્ટની સામે જે દલીલો કરવામાં આવી હતી અને જે એવી રજૂઆત કરી હતી કે પોલીસ મને મહિલા તરીકે કોઈ સુવિધા નથી આપતી, સ્વાભાવિકપણે કે એમની સાથે મહિલા પોલીસ હોવી જોઈએ ને મહિલા પોલીસ પણ હતા. પોલીસના કાફલા સાથે એમની ગાડીમાં બેસાડીને સીધા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, ત્યાં રાત પણ રોકાયા હતા. ત્યારબાદ તેમને રિમાન્ડ માટે થઈને બધું કોર્ટમાં લઈ જવામાં આવ્યા, કોર્ટમાં દલીલ ચાલી, તબિયત બગડી, હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, હોસ્પિટલથી ફરી એકવાર કોર્ટમાં લઈ જવામાં આવ્યા, રિમાન્ડની વાત કરવામાં આવી. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા પણ કોર્ટે માત્ર 2 થી 3 દિવસના રિમાન્ડ આપ્યા છે અને આ રિમાન્ડની અંદર એટલી જે પૂછપરછ કરવાની છે તે 2 થી 3 દિવસની અંદર પૂછપરછ કરવાની રહેશે. પોલીસે 10 દિવસના રિમાન્ડ કેમ માંગ્યા તેના પર પણ હિરલબા ના સવાલો થઈ રહ્યા છે. હિરલબાએ એવું પણ કહ્યું છે કે ખોટો ગુનો દાખલ કરી છે અને મારી સાથે સહ આરોપી જે હિતેશ છે તેને પોલીસે ઢોરમાર માર્યો છે. સામે પક્ષે રહેલ સરકારી વકીલ અને પોલીસે જજ સાહેબે હિરલબાની રજૂઆતો જે કહેવાય ને કે દલીલો છે એ સાંભળીને હિરલબાની જે રજૂઆતો હતી એ આખી સાંભળ્યા બાદ જજે સૂચના આપી
કે હવે આવી કોઈ ફરિયાદ હિરલબાની આવી ન જોઈએ, આમ કહી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જોકે હિરલબાને 2 દિવસ અને હિતેશને 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. જોકે રિમાન્ડ સમય દરમિયાન હિરલબાને છાતીમાં દુખાવો થયો હતો. આખી ચર્ચા એ છે કે હવે એમની તબિયત જોકે સારી થઈ ગઈ છે. તબિયત સારી થતાની સાથે જ ફરી એકવાર પોલીસ એમની કામગીરી પર લાગી ગઈ છે અને હિરલબાની પૂછપરછ કરી રહી છે. 2-3 દિવસના જે રિમાન્ડ છે એ રિમાન્ડ મંજૂર થયા છે અને આ રિમાન્ડની અંદર પોલીસ હવે કયા આધારે તપાસ કરે છે અને કઈ દિશામાં તપાસ કરે છે તે સૌથી મોટો સવાલ છે. સાથે સાથે ઇઝરાયલમાં બેઠેલી જે મહિલાએ વિડીયો બનાવીને વાયરલ કર્યો છે સોશિયલ મીડિયા પર, તેના ઉપર પણ સવાલ છે. સાથે સાથે જે બાપ અને દીકરાનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જે એમણે કીધું છે કે અમે તો હિરલબાની મદદ લેવા માટે ગયા હતા, તો આમાં કોણ સાચું? એ બાપ અને દીકરો સાચા કે પેલા ઇઝરાયલમાં બેઠેલી પેલી મહિલા સાચી? એ તો મને પણ નથી ખબર, પણ પોલીસ જો તટસ્થ રીતે તપાસ કરે તો ખબર પડે કે હિરલબા છે તેણે આવું કોઈ કાંડ કર્યું છે કે કેમ, અને જો નથી કર્યું તો હિરલબા સામે ખોટો કેસ દાખલ થયો છે કે કેમ, તેના પર પણ સૌથી મોટા સવાલો અત્યારે ઉભા થઈ રહ્યા છે. આ આખા મુદ્દે તમારું શું માનવું છે? ને હિરલબા કે જેમણે જાતે દલીલ કરી છે કોર્ટમાં, એને લઈને શું માનવું છે? કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.